क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે વાત કરીશું ખ્યાતિ હોસ્પિટલ. ખ્યાતિ હોસ્પિટલ અત્યારે કુખ્યાતિનું પ્રતીક બની ગઈ છે. આ સમગ્ર કાંડની શરૂઆત એક મેડિકલ કેમ્પથી થઈ હતી, જ્યાં નિર્દોષ લોકો માટે એક ઝાડ બિછાવવામાં આવી હતી અને આખરે અનેક લોકોની જિંદગી છીનવાઈ ગઈ, જેના લીધે જ આખરે સવાલ થાય કે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપમાં જવું જોઈએ કે નહીં. એના વિશે આજે અમે તમને વિસ્તારથી જણાવીશું. ઉપરાંત આજે અમે બીજા એક મહત્ત્વના મુદ્દાની પણ વાત કરીશું. 26મી નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી થાય છે, જેના એક દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે બંધારણના સંબંધમાં એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. માત્ર 2 શબ્દોની વાત છે. આ 2 શબ્દોનો વિવાદ શું છે એના વિશે પણ અમે તમને વિગતે વાત કરીશું. ખ્યાતિ હોસ્પિટલના નવા કાંડની વિગતો રોજે રોજ બહાર આવતી રહે છે. આ હોસ્પિટલે જાણે કે ઓપરેશન થિયેટરને નોટ છાપવાનો એક અડ્ડો બનાવી દીધો હતો. આ હોસ્પિટલના સંચાલકોની લાલચના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. માત્ર થોડા ઘણા રૂપિયા માટે આ ડૉક્ટર્સે લોકોના હૃદયને ચીરી નાખતા સહેજ પણ વિચાર નહોતો કર્યો. ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર્સે હોસ્પિટલના નામે મોતની દુકાન ખોલી નાખી હતી. આ કંઈ મેડિકલ લાપરવાહીનો સામાન્ય કેસ નથી. જીવ બચાવવાના નામે લોકોને મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યા છે. આવા મોતના સોદાગરોનો ઇલાજ થવો જ જોઈએ. આ પ્રકારના મેડિકલ કૌભાંડો પર ફૂલ સ્ટોપ મુકાવવું જ જોઈએ. સવાલ એ છે કે ક્યાં સુધી નિર્દોષ લોકોની જિંદગી છીનવાતી રહેશે. આયુષ્યમાન કાર્ડનો હેતુ લોકોને બીમારીઓમાંથી બચાવીને તેમનું આયુષ્ય વધારવાનો છે, નહીં કે આયુષ્ય ટૂંકાવી દેવાનો. ખ્યાતિ હોસ્પિટલની કરતૂતોનું લિસ્ટ તો લંબાતું જ જાય છે. 11મી નવેમ્બરે આ હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જેમાંથી 7 વ્યક્તિઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. આ 7 વ્યક્તિઓમાંથી 2 લોકો હવે આ દુનિયામાં રહ્યા નથી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ગેરલાભ ઉઠાવીને પૈસા ખંખેરવાનો આ ખેલ હતો. શરૂઆતમાં આટલી વિગતો આવી હતી, જોકે એ પછી તો ખ્યાતિના ખતરનાક ખેલની વિગતો બહાર આવવા લાગી. ખ્યાતિ હોસ્પિટલે જોરણંગ તેમજ કડીના ખાવડ એમ બંને ગામના એક યુવકના જીવ છીનવી લીધા છે. આ આખા ખેલની શરૂઆત એક સામાન્ય મેડિકલ કેમ્પથી થઈ હતી. આ બંને ગામમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ 2 ગામમાંથી અમે સૌથી પહેલાં મહેસાણાના જોરણંગ ગામની વાત કરીશું, જ્યાં મેડિકલ કેમ્પના નામે લોકોની જિંદગી છીનવી લેવા માટે ઝાડ બિછાવવામાં આવી હતી. આ કેમ્પમાં 35થી 40 લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આવેલા દર્દીઓને ખૂબ ડરાવવામાં આવ્યા હતા. આખરે 15 વ્યક્તિઓને ખ્યાતિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જેમાંથી 7 વ્યક્તિઓના શરીરમાં સીધા જ સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા. આ ઓપરેશનના 2 મહિના બાદ લક્ષ્મણભાઈ રાવળ નામના વ્યક્તિની તબિયત ખરાબ થવા લાગી અને આખરે તેમણે જીવ ગુમાવ્યો. ખ્યાતિ હોસ્પિટલે એ જ રીતે મૂળજીભાઈનો પણ ભોગ લીધો. તેમના હૃદયમાં બ્લોકેજ હોવાનું કહ્યું હતું. હદ તો એ છે કે દીવાબેન નામની એક મહિલાને કોઈ જ બીમારી નહોતી. તેઓ તે એક દર્દીની સાથે ગયા હતા. આમ છતાં તેમના શરીરમાં પણ સ્ટેન્ટ મૂકવામાં આવ્યો હતો. આ આખા કેસમાં મેડિકલ કેમ્પને લઈને સવાલો ઊભા થયા છે. કેમ કે ખ્યાતિ હોસ્પિટલે મેડિકલ કેમ્પ યોજીને જ લોકોને ફસાવ્યા હતા. તેમની જિંદગીની સાથે રમત રમી હતી. બીજા એક કેસમાં પણ મેડિકલ કેમ્પને લઈને સવાલો ઉઠ્યા છે. વિરમ ગામના માંડલમાં યોજાયેલા કેમ્પને લઈને પણ ખૂબ આક્રોશ વ્યક્ત કરાયો છે. માંડલમાં મેડિકલ કેમ્પ યોજીને આખરે દર્દીઓને રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં મોકલાયા હતા, જ્યાં મોતિયાના ઓપરેશન બાદ કેટલાક દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. હાઈકોર્ટે આ મામલે સુઓ મોટો રીટ પિટિશન હાથ ધરી. આ સુનાવણી વખતે કોર્ટ મિત્રે કહ્યું
કે પરમિશન વિના કોઈપણ સંજોગોમાં મેડિકલ કેમ્પ યોજાવા જ ન જોઈએ. આ કેસની સુનાવણી દરમિયાન ખ્યાતિ હોસ્પિટલ કાંડનો પણ ઉલ્લેખ થયો હતો. સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યું કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈઓમાં સુધારા કરવામાં આવશે. અત્યાર સુધીમાં 50 કે એનાથી વધુ બેડ ધરાવતી હોસ્પિટલ માટે જ રજિસ્ટ્રેશન ફરજિયાત હતું. હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એટલું જ નહીં, ચેરિટેબલ ટ્રસ્ટ કે એનજીઓ દ્વારા યોજાતા મેડિકલ કેમ્પનું પણ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા માટેની જોગવાઈ લાગુ કરવા પર વિચાર થઈ રહ્યો છે. આ કેસમાં માંડલ પોલીસે હોસ્પિટલના ડૉક્ટર સહિત 11 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. ભૂતકાળમાં પણ મેડિકલ કેમ્પમાં મોતિયાના ઓપરેશન્સ કરવામાં આવ્યા છે. આ ઓપરેશન્સના કારણે અનેક લોકોએ દૃષ્ટિ ગુમાવી દીધી છે. આ જ કારણે માંડલ કેસની સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રે આવા મેડિકલ કેમ્પને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા હેઠળ લાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. એટલે કે મેડિકલ કેમ્પ યોજવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું પડે. જુદી જુદી સંસ્થાઓ દ્વારા યોજાતા આવા મેડિકલ કેમ્પમાં મોતિયાના ઓપરેશન દરમિયાન ખાસ કાળજી લેવાતી જ નથી, જેના કારણે ઇન્ફેક્શનનો ખતરો રહે છે. એટલે જ આખરે દર્દીઓએ પોતાની દૃષ્ટિ ગુમાવવી પડે છે. આમ છતાં પણ સિસ્ટમની આંખો જ ખુલતી નથી. હવે લોકોની જિંદગીની સાથે રમત રમનારાઓની સામે લાલ આંખ બતાવવાનો સમય આવી ગયો છે. એક ઉમદા વિચારથી મેડિકલ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. મેડિકલની ભાષામાં કહે છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ધ ક્યોર. સરળ શબ્દોમાં કહીએ તો રોગ થાય અને એ પછી સારવાર કરવી પડે, એના કરતાં તો રોગ થતો જ અટકાવી દેવાનો. ગામડાઓમાં પહેલાંના સમયમાં ડૉક્ટરો જ નહોતા. આવા લોકોની ભલાઈનો વિચાર કરીને અનેક સંસ્થાઓએ મેડિકલ કેમ્પની શરૂઆત કરી હતી. આ સંસ્થાઓની સાથે જોડાયેલા ડૉક્ટરો ગામડાઓમાં જતા હતા. તેમની પાસે ચેકઅપ માટેના બેઝિક સાધનો હતા. તેમને લાગે કે અમુક દર્દીઓને વધારે ચેકઅપની સારવારની જરૂર છે તો તેઓ લોકોનું લિસ્ટ બનાવતા. આવા લોકોને શહેરોની હોસ્પિટલોમાં જવા માટે કહેવામાં આવતું હતું. આ હોસ્પિટલોમાં ખૂબ જ ઓછા ખર્ચે સારવાર કરવામાં આવતી હતી. આ રીતે એ સેવાભાવી ડૉક્ટર્સે અનેક લોકોના જીવ બચાવ્યા છે. એટલે કે ગામડા અને અંતરિયાળ વિસ્તારોના લોકોનો વિચાર કરીને આવા મેડિકલ કેમ્પ યોજવાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે ધીરે ધીરે આવા મેડિકલ કેમ્પ માર્કેટિંગનું સાધન બની ગયા, જેના કારણે આ મેડિકલ કેમ્પમાં તંદુરસ્ત લોકો પણ દર્દી બની જાય છે. હવે સ્વાભાવિક રીતે આપણા આખા શરીરની તપાસ થાય તો કોઈને કોઈ ખામી તો નીકળવાની છે. જેમ કે કોઈનું કોલેસ્ટ્રોલ વધારે હોય તો કોઈનું બીપી ઓછું નીકળે. જોકે દરેક કેસમાં કંઈ એના માટે ચીરફાડ કરવાની જરૂર નથી હોતી. આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં સ્વાભાવિક રીતે ડૉક્ટર દર્દીને કેટલાક સવાલો પૂછે. જેમ કે તમે પગથિયા ચડીને ઉતર્યા હો અને તમે હાંફી જાઓ કે પછી ભોજન પચવામાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, આ બેઝિક સવાલો હોય. મોટા ભાગના લોકોને આવી સમસ્યાઓ હોય. જો કે લાઇફસ્ટાઈલમાં ફેરફાર કરો ને એટલે આ પ્રોબ્લેમ્સ દૂર થઈ જાય. જો કે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપમાં આવ્યા બાદ લોકો અહીં ફસાઈ જાય છે. સામાન્ય પ્રોબ્લેમ્સ હોય તો પણ ડૉક્ટર્સ વ્યક્તિને લેબોરેટરી ટેસ્ટ કરવા માટે કહે. આ ટેસ્ટ કંઈ ફ્રી હોતા નથી, એના માટે લોકોએ રૂપિયા ચૂકવવા પડે, જેના માટે ડૉક્ટર્સને લેબોરેટરી તરફથી કમિશન આપવામાં આવે. અલબત્ત તમામ ડૉક્ટર્સ આ પ્રકારની ગેરરીતિ આચરતા નથી હોતા, પરંતુ અનેક ડૉક્ટર્સ ખોટી રીતે લોકોની સર્જરી કરી દેતા હોય છે. તેઓ લોકોને વધારે ટેસ્ટ કરાવવા માટે કહેતા હોય છે. સ્વાભાવિક રીતે ટેસ્ટ કરાવાય તો શરીરમાં કંઈક ને કંઈક તો ગરબડ કે ઉણપ રહેવાની છે. એટલે એનો અર્થ એ છે કે વધારે સારવાર કરવી પડે, જેમાંથી મોટાભાગની સારવાર બિનજરૂરી હોય છે. લાલચના આવા ખેલ વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ સમય છે અત્યારે વધુ બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આખી દુનિયામાં યુદ્ધનું મેદાન અને હોસ્પિટલ બે જ એવી જગ્યાઓ છે કે જ્યાં મોત સ્વાભાવિક અને સાહજિક છે. એટલે કે મોતને સામાન્ય રીતે સ્વીકારી લેવાય. અમારે કહેવાનો અર્થ એ છે કે બીજી પણ અનેક હોસ્પિટલમાં આ રીતે મોત થયા હોઈ શકે છે. શક્ય છે કે એની વિગતો બહાર જ ન આવી હોય. કોરોના કાળ પછી લોકોમાં બીમારીઓને લઈને ખૂબ જ ડર છે. વળી હૃદયરોગ અને એના લીધે મોતનું પ્રમાણ પણ વધ્યું છે. અમુક ડૉક્ટર્સ એનો ગેરફાયદો લઈ રહ્યા છે. તેઓ લોકોને હૃદયરોગ જેવી બીમારીઓના નામે એક પ્રકારે ડરાવી રહ્યા છે.
આ ડૉક્ટર્સ દર્દીઓને વધુ લેબોરેટરી ટેસ્ટ કરવા માટે કહેતા રહેતા હોય છે, જેના પછી એક આખું કુચક્ર શરૂ થાય છે. આખી વાત 40 વર્ષની એક મહિલાના ઉદાહરણથી અમે તમને સમજાવીશું. માની લો કે આ મહિલાને શરદી કે ખાંસીના કારણે ગળામાં સહેજ તકલીફ થઈ. મેડિકલ કેમ્પમાં તેને લેબોરેટરી ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવે, જેમાં બહાર આવ્યું કે થાઇરોઇડ ગ્રંથિમાં સોજો છે. મહિલાને આ વાત ખબર પડતા જ તે ડરી જાય. આ ટેસ્ટ કરાવતા પહેલાં તેનામાં કોઈ જ લક્ષણો નહોતા. જો કે ટેસ્ટ પછી તેના શરીરમાં રહેલી ખામીની ખબર પડી. આ મહિલા ડરી ગઈ. ડૉક્ટર્સ એનો ગેરફાયદો ઉઠાવે. ડૉક્ટર તરત જ એને સર્જરી કરવા માટે કહે અને આખરે મહિલા હા પાડે. હકીકતમાં થાઇરોઇડ ગ્રંથિમાં સોજો ખૂબ કોમન પ્રોબ્લેમ છે. મોટાભાગના કેસમાં તો લક્ષણો પણ જોવા મળતા નથી. એટલું જ નહીં, સારવારની પણ જરૂર પડતી નથી. જો કે ડૉક્ટર્સ એમ કહીને ડરાવી દેતા હોય છે કે જો તમે સર્જરી નહીં કરાવો તો આગળ જતાં કેન્સરની ગાંઠ પણ થઈ શકે છે. ડૉક્ટર્સ પોતાના ગજવા ભરવા માટે આ રીતે દર્દીઓને ડરાવી તેમના જીવ સાથે રમત રમે છે. આ ડૉક્ટર્સ પહેલાં દર્દીને ડરાવી દે અને એ પછી ખોટું આશ્વાસન આપે. તો કહેતા રહેતા હોય છે કે સારું થયું કે ટેસ્ટમાં ખ્યાલ આવી ગયો, બાકી તો ભવિષ્યમાં મોટો પ્રોબ્લેમ થાત. દર્દી પણ ખુશ થઈ જાય કે શરૂઆતના તબક્કામાં જ પ્રોબ્લેમની ખબર પડી ગઈ. જો કે તેને ખ્યાલ જ નથી હોતો કે તેના પ્રોબ્લેમ્સની તો હજી શરૂઆત જ થઈ છે. સચ્ચાઈ એ છે કે અત્યારની મેડિકલ ટેકનોલોજીને કારણે શરીરમાં કોઈને કોઈ ખામી તો પકડાઈ જાય. જો કે દરેક ખામીની સારવાર કરવી જરૂરી નથી. જો દર્દી ટેસ્ટ ન કરાવે તો એવી ખામીની સાથે તે 100 વર્ષ પણ જીવી જાય, પરંતુ ખામી ખબર પડે પછી ખોટી સારવાર કરાવે તો શક્ય છે કે તે ઓછું જીવે. ફ્રી મેડિકલ કેમ્પના કારણે બિનજરૂરી સારવાર કરાવવાની બીમારી ફેલાઈ છે. સારી ટેકનોલોજીના કારણે આપણા શરીરના દરેકે દરેક ભાગને ઝૂમ કરીને જોઈ શકાય છે. વધારે સારી ઇમેજીસ મેળવી શકાય છે, એટલે વધારે પ્રોબ્લેમ્સ પકડાય છે. હવે ક્યારેક કયા પ્રોબ્લેમમાં સર્જરી કરાવવી પડે એની સામાન્ય લોકોને તો ખબર જ ન હોય. ડૉક્ટર કહે કે સર્જરી કરાવવી પડશે, નહીં તો જીવ જશે, એટલે કોઈ પણ વ્યક્તિ સર્જરી કરાવવા માટે તૈયાર થઈ જાય. આ જ કારણસર હેલ્થ ચેકઅપ કેમ્પ્સ કોર્પોરેટ લેબોરેટરીઓ માટે ફાયદાનો સોદો પુરવાર થાય છે. દર્દી તેમના સુધી પહોંચે એના માટે તેમણે રાહ જોવાની કોઈ જરૂર જ નથી, બલકે મેડિકલ કેમ્પના કારણે એક સામટા અનેક દર્દીઓ તેમના સુધી પહોંચી જાય છે. એટલે કે બિઝનેસનું વોલ્યુમ વધી જાય છે, તેમની તિજોરી ભરાતી રહે છે અને લોકોના શરીરમાં ચીરફાડ થતી રહે છે. અત્યારે અનેક કોર્પોરેટ હોસ્પિટલ્સ દ્વારા ફૂલ બોડી ચેકઅપ માટે અલગ અલગ પ્લાન્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં તમે જેટલા વધારે ટેસ્ટ કરાવો એટલા પ્રોબ્લેમ્સ બહાર આવતા રહે, તમને એટલા વધારે ડર લગાવે, જેના કારણે આખરે તમે વધારે સ્ટ્રેસ અનુભવવા લાગો. આખરે એક તંદુરસ્ત વ્યક્તિ પણ દર્દી બની જાય. અમે બિલકુલ એમ નથી કહેતા કે તમામ મેડિકલ સ્કેમમાં સ્કેમ થાય છે. જોકે થોડા ઘણા મેડિકલ કેમ્પ સ્કેમ હોવાનું પુરવાર થયા હોવાથી સતર્ક રહેવું જરૂરી છે. અમે સુપ્રીમ કોર્ટના એક મહત્ત્વના ચુકાદા વિશે વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.